કેમ છો મારા વાલા ગુજરાતીઓ? આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ વિટામિન B12 વિશે। શરીર અને મગજને યોગ્ય કામકાજ કરવા માટે વિટામિન B12 ની ખૂબ જ જરૂર પડે છે। તેની ઉણપ તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે વિટામિન B12 ની ઉણપ તમે કઈ રીતે દૂર કરી શકો છો। વિટામિન B12 થી ભરપૂર ફળો વિશે આપણે આજે આ વિડીયોની અંદર વાત કરીશું। વિટામિન B12 લોહી બનાવે છે, જેનાથી હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે। આ સિવાય તે ખોરાકના પોષણ તત્વોને બનાવવામાં અને એનર્જી લેવલ જાળવી રાખવામાં પણ મદદ કરે છે અને શરીરના ઢાંચાને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે। તો ચાલો હવે જાણીએ કે કયા ફળ છે જે વિટામિન B12 નો સારો સ્ત્રોત માનવામાં આવે છે। સૌથી પહેલા વાત કરીએ નારિયેળ અને સંતરા। કાચું નારિયેળ ખાવાથી વિટામિન B12 ની ઉણપ દૂર થઈ શકે છે। આ સિવાય સંતરામાં પણ તેની માત્રા વધારે રહેલી છે। આ બંને ફળોમાં પોટેશિયમ, વિટામિન E, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન C તેમજ વિટામિન A રહેલું છે। એના પછી વાત કરીએ કેળાની। કેળામાં પણ વિટામિન B12 ની માત્રા સારી હોય છે। આ સિવાય તેમાં અન્ય જરૂરી પોષણ તત્વો જેમ કે વિટામિન C, વિટામિન B6, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર રહેલા છે, જે શરીરના કામકાજને સરળ બનાવે છે। એના પછી વાત કરીએ તો સફરજન। સફરજન એક રસદાર અને ફાઇબરથી ભરપૂર ફળ છે, જેમાં યોગ્ય માત્રામાં વિટામિન B12 રહેલું છે। આ સિવાય સફરજનની અંદર વિટામિન C, વિટામિન A, વિટામિન K, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષણ તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો આપે છે। ત્યારબાદ વાત કરીએ જામફળ અને કેરીની। જામફળમાં વિટામિન B ની માત્રા ઓછી હોય છે, પરંતુ તેમાં વિટામિન C, વિટામિન A, વિટામિન K, ફોલિક એસિડ, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષણ તત્વોનો ભંડાર હોય છે। જ્યારે ભારતમાં સૌથી વધારે પસંદ કરાતું ફળ એટલે કે કેરી। કેરીમાં વિટામિન B12 ની માત્રા વધારે રહેલી હોય છે। તેમાં પણ વિટામિન C, વિટામિન A, વિટામિન K અને પોટેશિયમ જેવા અન્ય પોષણ તત્વો મળી રહે છે। મિત્રો, આ ફળો ઉપરાંત જે ડેરી પ્રોડક્ટ્સ છે તેમાં પણ વિટામિન B12 પ્રચુર માત્રામાં જોવા મળે છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપ્સમાં વિડીયોને શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયોમાં। સ્ટે હેલ્ધી।